તો અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। ચુંડાલ ગરનાળામાં ચાલક કાર સાથે ફસાયો છે। કાર અને ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। ગાંધીનગર ફાયરની ટીમે કારને બહાર કાઢી હતી। તો અમદાવાદમાં ગતરોજ રાતથી જ મેકાવી માહોલ છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેવામાં અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદના મોસ્ટલી એવા બધા જ ગરનાળા છે જે પાણીમાં ગરકાવ થયા છે। ચુંડાલ વિસ્તારમાં જ ગરનાળું આવેલું છે ત્યાં પાણી ભરાઈ ગયું હતું। જો કે એક કાર ચાલક છે ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ન નીકળી શક્યો અને અધ વચ્ચે જ આ કાર બંધ પડી ગઈ હતી। જો કે કાર ચાલક અને કારને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ગતરોજ રાતથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા છે। જો કે ચુંડાલ સર્કલ નજીક એક કાર પાણીમાં ફસાઈ ગઈ। ભાવિની, અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો અને વરસાદ બાદ જે ઠેર ઠેર ગઈકાલે પડેલા વરસાદને લઈને ચુંડાલ અંડરપાસમાં એક કાર ચાલક છે તે ફસાઈ ગયો હતો। જો કે સદનસીબે કાર ચાલક ત્યાંથી નીકળી ગયો હતો પરંતુ મોડી રાતનો બનાવ હતો એટલે સ્થાનિકોની મદદથી કારને પણ બહાર કાઢવાની તાજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે વરસાદને લઈને અલગ અલગ વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો ચુંડાલ પાસેની આવેલી કેટલીક સ્કૂલો છે જ્યાં વધારે વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી, જ્યારે ગરનાળામાં જવાની મનાઈ કરવામાં આવતી હોય છે પરંતુ વાહન ચાલકોની ક્યાંક બેદરકારીના કારણે આવા પ્રકારની ઘટના બનતી હોય છે। જોકે સદનસીબે કાર ચાલકનો જીવ પણ બચી ગયો છે અને કાર પણ આજુબાજુના રહીશોની મદદ દ્વારા કારને પણ બહાર કાઢી લેવામાં આવી છે। હાલ અંડરપાસમાં એટલું જ પાણી યથાવત જોવા મળી રહ્યું છે। જી, આભાર માહિતી માટે।